હું તો બોલીશ ખજૂરભાઈના સપોર્ટમાં પાર્ટ 3. કાલે આપણે પાર્ટ 2 મૂક્યો અને પબ્લિકનો તરત જ સારો રિસ્પોન્સ આવ્યો અને પબ્લિકે કીધું હતું પાર્ટ 4 આવવો જોઈએ. એટલે ભાઈ આપણું ઇંગ્લિશ કાચું છે, આપણે તો શું દેશી લઠ્ઠા ગુજરાતીમાં ફાડી કાઢીએ એમ. એટલે આપણે પાર્ટ 4 આવવાનો છે અને એ કોના ઉપર? કૃષ્ણા પટેલ ઉપર આવવાનો છે. જે કૃષ્ણાબેન થોડીક ફાકા પોતારી કરી દીધી છે ને, એને આપણે જવાબ આપી દઈએ. પણ અત્યારે હવે આપણે પાર્ટ 3 શરૂ કરીએ. આજ સુધી કીર્તિ એવું કઈ પણ શું કહેવાય ખુલાસો નથી કર્યો જેનાથી ખજૂરભાઈના ફેનને કઈ પણ ફેર પડે. ને અવારનવાર 5 દિવસથી એક ના એક વાતું રિપીટ કરે, આ હતું અમેરિકા જઈને ઓલું કરે, ઓલા પણ જઈને ઓલીને પટાવે ને આને આ કરે ને એટલી બાયું રાખીને એટલું આ કર્યું ને આ હું પણ રાખે. બસ એ તો રાખવાનું છે. હું પણ તો હોવું જોઈએ. ખજૂરભાઈ હું પણ કાઢે ને તો અમારે બધા વિરોધમાં થઈ જવું છે. અને બીજી વાત એ કે અમેરિકા વાળા, યુએસ વાળા, કેનેડા વાળા, પછી આ જ્યાંથી પણ રિપોર્ટ આવે ને કે ભાઈ અમારી વસ્તીની અત્યારના યુવાઓમાં 50%માં તરુણ જાની, નીતિન જાનીનું લોહી દોડે છે, તોય આપણે એને ભગવાન માનવાનો છે. બોલ હવે તારે 50%માં બધાના છોકરામાં એમ જ આવવું જોઈએ કે માતા અમેરિકાની, પિતા તો કે ખજૂરભાઈ, માતા અમેરિકાની, પિતા તો કે તરુણભાઈ, તોય ભગવાન માનવા છે. લે 50-80% રિપોર્ટ આવે ને કે આજના બધા સંતાનોમાં તરુણભાઈ ખજૂરભાઈ લોહી દોડે, તોય ભગવાન માનવા. અને તો એ મને એ ટેન્શન થાય કે એનું લોહી દોડતું હશે તો એ બધા હાડા અત્યારે નાગાયું કરશે, પણ પછી મોટા થઈને એ હાડા સેવા ભાવી કરશે તો અમેરિકા આગળ આવી જાય. એટલે એ રિપોર્ટ આવ્યા પછી એ ટેન્શન રહે. એટલે પછી આવા અમુક નવરી ના હોય ને એની પાસે છોકરા કઢવી લેવા થોડાક. તો આપણામાં તો સેવા ભાવીઓ પેદા થઈ જાય ને ભાઈ. તો બાપ હોય એવા દીકરા થાય તો કાંઈ વાંધો ભલે શરૂઆતમાં ભૂલ કરે, નાનાપણમાં તો બહુ ભૂલ કરી અમે. હજી તો હું ક્યાં નાનો જ છું, 22 વર્ષનો શું ભાઈ ક્યાંય ધ્યાનમાં હોય કહેજો ને. અને મારા બાપાએ કીધું હતું બેટા વ્યૂ આવે છે તો એ વાત કરી દેજે, કદાચ કોઈના ધ્યાનમાં હોય તો વાત કરે એમ. જય માતાજી, રાધે રાધે. આપણે કઈ